નમસ્કાર. અઠવાડિયાના અંતેથી ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને આજે વાત કરવી છે MS સ્વામીનાથન વિશે. પણ MS સ્વામીનાથનના જીવન કરતા પણ વિશેષ એ જાણવું છે કે જ્યારે એમને ભારત રત્ન આપવામાં આવ્યો ત્યારે સૌથી વધારે ચર્ચા એ મુદ્દાની આજુબાજુ થવી જોઈએ કે એમણે જે કલ્પના કરી હતી કે ખેડૂતોના હિસ્સા માટે આટલું આવવું જોઈએ. એમણે હંમેશા એ વાત પર ભાર મૂક્યો કે આ દેશનું કલ્યાણ તો જ થઈ શકે છે જો ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસથી માંડીને એમને મળતી જમીનોથી માંડીને સિંચાઈથી માંડીને એ લોકોને પાક પર મળતા ઇન્સ્યોરન્સથી માંડીને બધા જ વિષયો પર ભાર મૂકવામાં આવે. ઘઉં કે ચોખાની નવી જાત લાવવાથી લઈ હરિત ક્રાંતિથી લઈ એમના મૃત્યુ સુધી એમણે હંમેશા એમનું જીવન કિસાનોની ખેડૂતોની આજુબાજુ રહ્યું. આટલા વર્ષો પછી આપણે જ્યારે એમના ભારત રત્ન વિશે વાત કરીએ ત્યારે દક્ષિણ ભારત કે પછી ખેડૂતોના રાજનીતિક કેટલો ફાયદો થશે એનાથી ઉપર ઉઠીને આજે એ સમજવું છે કે ખેડૂતો શું માની રહ્યા છે. ગુજરાતમાં આપણે ખાલી જો ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો શું MS સ્વામીનાથનની કલ્પના સાકાર થઈ છે કે કેમ એ સમજવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી હિરેન હિરપરા, કોંગ્રેસમાંથી પાલભાઈ જોડાયા છે અને JK પટેલ ખેડૂત અગ્રણી આપણી સાથે છે. આપ ત્રણેયનું ખૂબ સ્વાગત છે. પણ સૌથી પહેલા JK પટેલ, તમારાથી એકદમ ન્યુટ્રલ ઓપિનિયન સમજવાથી શરૂઆત કરવી છે. તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો કે MS સ્વામીનાથને જે કલ્પના કરી એ ખેડૂતોના સંદર્ભમાં 2024ના વર્ષમાં સરકાર સાકાર કરી શકી કે નહીં? ના, કશું જ નથી કરી શકી. ખરેખર તો અત્યારે દેવાંશીબેન આપણે વાત કરીએ તો જે રીતે અત્યારે સરકારે સ્વામીનાથનજીનું સન્માન કર્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ જે સ્વામીનાથનજીનું સ્વપ્ન હતું એ પૂર્ણ કરી અને સાથે સાથે આ ભારત રત્નનો એવોર્ડ આપ્યો હોત તો આજ સ્વામીનાથનજી પણ સ્વર્ગમાં બેઠા બેઠા દુઃખી થતા હશે કે મને ભારત રત્ન બનાવ્યો પરંતુ મારા વિચારો તો હજુ જીવનમાં કોઈ અપનાવ્યા નથી. સરકારે ખરેખર ભારત રત્ન આપતા પહેલા પણ જો સ્વામીનાથને જે ભલામણ કરી એ મુજબના સરકારે નિર્ણયો લીધા હોત તો મારા ખ્યાલ પ્રમાણે સ્વામીનાથનજી ખુશ થાત. પરંતુ અત્યારે સ્વામીનાથનજીએ કીધેલું તે પછી 2014માં મોદી સાહેબે પણ આ વચન આપ્યા કે અમે C-250 મુજબ ભાવ આપીશું. પરંતુ હજુ સુધી એ પ્રકારનો કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવાનો અને ત્યારે સ્વામીનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપ્યો એ ખરેખર દુઃખદ છે. અને ખરેખર તો હું તો એવું માનું કે સ્વામીનાથનજી હતા ત્યાં સુધીમાં પણ C-250 લાગુ કરવા જેવું હતું, પણ હજુ દેર થઈ ગઈ છે. પણ અત્યારે પણ ખરેખર ભારત રત્નની સાથે સાથે ખેડૂતોને સ્વામીનાથનજીના સ્વપ્ન સમાન C-250 મુજબના ભાવ આ સરકારે આપવા જરૂરી છે. દેવાંશીજી, એને થોડું જો તમે એક્સપ્લેન કરો તો કેવા ભાવ જરૂરી છે, શું થવું જોઈએ એક્ઝેક્ટલી અને જે બાકી રહ્યું છે? ત્યારે જે ગણિત ચાલી રહ્યું છે આપણે MSP કેલ્ક્યુલેશનનું એ A-to-FL મુજબ ચાલી રહ્યું. તેમાં ખેડૂતનો ખેતરનો ઘસારો નથી આવતો, ખેડૂતનો રોકાણનું વ્યાજ નથી ગણાતું, ખેડૂતની પોતાની જે મહેનત કરે એનું વળતર એમાં કેલ્ક્યુલેશનમાં નથી લેવામાં આવતું. એના માટે એક સરસ મજાનું ગણિત બનાવેલું સ્વામીનાથનજીએ, જેને સમીકરણ આપ્યું હતું કે C-250 અત્યારે જે સમીકરણ મુજબ ભાવ નક્કી થાય A-to-FL મુજબ થઈ ગયા છે. એટલે સ્વામીનાથનજીને ભારત રત્નનો એવોર્ડ ત્યારે જ સાક્ષાત્કાર થયો કહેવાય અને ખરે અર્થમાં ત્યારે જ એમનું સન્માન થયું કહેવાય કે એમના વિચારો આપણે જીવનમાં ઉતારીએ. આ તો ગાંધીવાદી ટોપી પહેરવી છે. આપણી વિચારધારા ગાંધીના હત્યારાની રાહ એ પ્રમાણેનું થયું છે કે સ્વામીનાથનજીના વિચારો સ્વીકારવા નથી અને સન્માનિત કરવા તો એ શક્ય નથી. બેન હિરેનભાઈ, ભારત રત્ન અપાયો અને એના પાછળના કયા રાજકીય ઉદ્દેશો કે નથી ખબર, વ્યક્તિ સન્માનને લાયક હતા એમને સન્માન આપ્યું અને જે ખેડૂત સમુદાયનું પણ એ સન્માન છે અને આપણે એ દ્રષ્ટિએ પણ જોઈએ તો પણ તમને એવું લાગે છે કે જે JK પટેલ કહી રહ્યા હતા કે ઘણા બધા વિષયોમાં ખૂબ કામ કરવાનું બાકી છે, તમને એવું લાગે છે કે ખેડૂત સંતુષ્ટ છે અથવા એના સંતોષને પણ છોડી દઈએ પણ ખેડૂતને જે મળવું જોઈએ અને મળી રહ્યું છે અને સર્વાઈવ થઈ શકે વ્યવસાય તરીકે ખેતીને અપનાવીને? આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ
જેણે ખેતી માટે કામ કર્યું છે, જેમણે ખેડૂતો માટે કામ કર્યું છે, એવા MS સ્વામિનાથન, એમને ભારતનો એવોર્ડ આપી જે સન્માન કર્યું છે, એ સન્માન એ આપણા સૌ માટે આવકારદાયક બાબત ગણી શકાય. જે વ્યક્તિએ કામ કર્યું છે એ વ્યક્તિનું સન્માન થવું જોઈએ, અને એ પ્રમાણે જ્યારે એમણે ભૂતકાળની અંદર આ દેશને દિશા અને દોરી સંચાર બતાવ્યો છે, એ પ્રકારે આ દેશની અંદર સરકારોએ પણ એમના સૂચનોને આવકાર્ય ગણીને કૃષિ ક્ષેત્રે જે ફેરફારો કરવા જોઈએ એ ફેરફારો એ દિશાની અંદર કરીને, અને અથવા તો એમના જે સૂચનો છે એ સૂચનોની અંદર પણ આવકારદાયક બાબતો હોય, આવકારદાયક બાબતોને આવકારીને એમાં પણ ફેરફાર થયા છે. અને એ પ્રમાણે સ્વામિનાથનજીએ જે ભલામણો કરી છે એ ભલામણો પ્રમાણે સરકાર ચાલવાનો પ્રયાસ કર્યો છે. અને હું તો નરેન્દ્રભાઈ ને અભિનંદન આપીશ કે એમણે સ્વામિનાથનને યાદ કરીને એમને ભારત રત્ન એવોર્ડ આપ્યો છે, તો એ ખેડૂત જગત માટે, આ દેશ માટે ખૂબ સારી બાબત ગણી શકાય. નહીં, એટલે એના માટે તો અભિનંદન, એમાં તો કોઈ ના જ નથી કે MS સ્વામિનાથન અદ્ભુત વ્યક્તિત્વ હતા અને એમને મળવું જ જોઈએ ભારત રત્ન, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું એવું પૂછી રહી છું, એમની ભલામણોમાં સરકારે પ્રયાસ કર્યો, પણ એ પ્રયાસમાં તમને શું લાગે છે, ક્યાં સાર્થક રહ્યા, ક્યાં બાકી રહ્યું? સાર્થક રહ્યા, બાકી રહ્યું, એ વિષયની આપણે ચર્ચા કરીએ તો સ્વામિનાથનજીએ જે ભલામણો કરી, ચાહે MSP ની ભલામણ હોય તો પણ ભલે, બાકીની પણ ભલામણો હોય તો પણ ભલે, સરકાર એ દિશાની અંદર કામ કરી રહી છે અને એ આગળ પણ કામ થતું રહે છે. નહીં, એટલે મને હિરેનભાઈ, હું થોડું હજી ફરીથી તમને એ જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે MS સ્વામિનાથને બહુ જ બધી ભલામણો કરી છે. એમની 2004ની કમિટી વાળી આપણી ભલામણોને પણ આપણે જો એને ફોકસમાં રાખીએ તો પણ પ્રશ્ન એ થાય કે સરકારે જે દાવા કર્યા, MS સ્વામિનાથને જે ભલામણો કરી, એ કઈ કઈ જગ્યાએ સાર્થક થઈ, ક્યાં ક્યાં સારું થયું, ક્યાં ક્યાં બાકી રહ્યું? જો તમે એને થોડું એલાબરેટ કરો તો આપણે શાંતિથી ચર્ચા કરવી છે. દેવંશીબેન, જે રીતે MSP ની બાબત હોય તો પણ ભલે, અને ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળે એ માટે વ્યાજ રાહત સહિતની જે બાબતો હોય તો પણ ભલે, આ બધી જ બાબતોની અંદર સરકારોએ જે સમયાંતરે જે ખેડૂતોને પૂરતા ભાવો મળવા જોઈએ એ બાબતમાં પણ એની અનેક ભલામણો છે MSP બાબતની. તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈની સરકારે એ મુદ્દાઓ સ્વીકારીને એ દિશાની અંદર એમણે કામ કરેલું છે. ઠીક છે, એના વિશે જો કે પહેલા જ વાત થઈ ગઈ કે MSP જે આધારે ગણાવવી જોઈએ, સમીકરણ જે સ્વામિનાથને આપ્યું હતું એ સમીકરણના આધારે MSP નું કેલ્ક્યુલેશન નથી થતું, એવું ખેડૂત ઓલરેડી સમજાવી ચૂક્યા છે. ખેર, નેક્સ્ટ રાઉન્ડમાં હું તમારી પાસે આવું છું. પ્રશ્ન તો ઓલમોસ્ટ આ જ રહેશે મારો. પલભાઈ, તમે કેટલી સિદ્ધિઓ ગણાવશો મને ખબર નથી, પણ ત્રુટિઓ ચોક્કસથી હું તમારી પાસેથી જાણી શકીશ, મને ખબર છે. એટલે મારે એ સમજવું છે કે જેમ હિરેનભાઈએ કહ્યું કે સરકારે પ્રયાસો કર્યા, પણ દરેક પ્રયાસમાં કોઈને કોઈ ત્રુટિ રહેતી હોય છે ને. ગુજરાતના સંદર્ભે આપણે જોઈએ તો થોડા દિવસ પહેલા જ આપણે જ્યારે મળ્યા કે જ્યારે મંત્રીએ ટ્વીટ કર્યું કે ગુજરાત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સાર્થક રીતે લાગુ થઈ. MS સ્વામિનાથનની કલ્પના એક એ પણ હતી કે ખેડૂતોને પાક પર વીમો મળે. ગુજરાત રાજ્યમાં તો એમાં પણ આપણને સફળતા ન મળી. એ સિવાયની પણ ઘણી બધી બાબતો છે કે જે દેશમાં અનેક રાજ્યોમાં લાગુ થઈ શકી, ગુજરાતમાં લાગુ ન થઈ. તો ગુજરાતના સંદર્ભે તમને શું લાગે છે કે ક્યાં બાકી છે અને એમાં શું કરીએ તો આપણને સોલ્યુશન મળે, રિઝલ્ટ મળે? દેવંશીબેન, પહેલી વાત તો એ છે કે સ્વામિનાથન હરિત ક્રાંતિના જનક ગણીએ, પ્રણેતા ગણીએ તો આપણે ગણી શકીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમણે જે ભલામણો કરેલી છે અને એ ભલામણો ખરેખર માત્ર ખેડૂત નહીં પણ એને ગ્રામ્ય જીવનને ધ્યાનમાં રાખીને, ઇવન ત્યાં સુધી એને લોકલ બોડીને ધ્યાનમાં રાખીને પણ ભલામણ કરી છે. એટલે સ્વામિનાથન ખેડૂત પૂરતા જ નહીં પણ ઓલ ઓવર ગ્રામ્ય જીવન ઉપર એને આધારિત ઘણી બધી ભલામણો કરેલી છે. એમાંથી જેકેભાઈ જે એક કહી કે ટેકાના ભાવે ખરીદી કેવી રીતે, તો એ ભાવ નક્કી કેટલો કરવાનો, કે ખેડૂતની જે ઉત્પાદન ખર્ચ છે એ તો છે જ, પણ એના સિવાય એની જમીનનો જે ઘસારો છે એ ઘસારો પણ ગણવાનો, એનું ભાડું ગણવાનું. એના સિવાય એના પરિવારના 5 સભ્યો 7 સભ્યો જે કામ કરતા હોય એની અંદર એનું મહેનતાણું ગણવાનું, અને એ મહેનતાણા અને એ ઘસારા સહિતનો જે ઉત્પાદન ખર્ચ આવે એની સરખામણીએ 50%નો એમને નફો રહીએ. આ ભાવ ટેકાનો ભાવ નક્કી થવો જોઈએ ને એને એવું કહ્યું છે કે 100% ખરીદી થવી જોઈએ, 98% એ નહીં. એને એવું કહ્યું કે ખેડૂતો પાસેથી 100% ખરીદી થવી જોઈએ.
તો આપણે બહુ સ્પષ્ટ છીએ કે આપણે ત્યાં ટેકાના ભાવે ખરીદી કેટલી થાય છે અને કેવી રીતે થાય છે. હમણાં જ ભલામણ સમિતિ આપણે ત્યાં બેઠી હતી બેન, લગભગ અઠવાડિયું પણ નથી થયું, અને એ ભલામણ સમિતિએ અને એની જેવી અગાઉના 5 વર્ષમાં બેઠેલી ભલામણ સમિતિઓએ ગુજરાતમાંથી જે ભલામણ કરી કે મગફળીના આટલા ભાવ હોવા જોઈએ, તુવેરના આટલા હોવા જોઈએ, રાયડાના આટલા હોવા જોઈએ, ચણાના આટલા હોવા જોઈએ, કપાસના આટલા હોવા જોઈએ, જે સરકાર ભલામણ કરે છે. સમજો, સરકારે પોતે ભલામણ કરી છે કેન્દ્ર સરકારને કે આટલો ભાવ હોવો જોઈએ, અને એની સામે માની લો કે કેન્દ્ર સરકાર ભાવ ન આપે તો રાજ્ય સરકારે ભાવ આપી દેવો જોઈએ, એમાં સબસિડી એડ કરીને. કારણ કે એને તો ખબર જ છે કે સ્વામિનાથન દૂરની વાત છે, આપણે તો રાજ્ય સરકારે કરેલી ભલામણ કેન્દ્ર સરકાર ન માને તો રાજ્ય સરકાર એમને એમ ચાલવા દે છે. અત્યારે જે ખરીદી થાય છે, ચાહે ચણા હોય, રાયડો હોય, તુવેર હોય, બધાયનો માર્કેટ ભાવ વધારે છે અને ટેકાના ભાવની ખરીદી ઓછી છે. જો આ વસ્તુ બહુ સ્પષ્ટ સામે છે, અને તેમ છતાંય નરેન્દ્રભાઈના ખૂબ પ્રયાસોની વાત હિરેનભાઈએ કરી છે કે ખેડૂતો માટે ખૂબ પ્રયાસો કર્યા છે કે સ્વામિનાથનના રસ્તે ચાલે, તો શું નરેન્દ્રભાઈના આ પ્રયાસો હતા કે રાયડાનો ટેકાનો ભાવ જે છે એ માર્કેટ ભાવ કરતા ઓછો હોય, ચણાનો ભાવ ટેકાનો ભાવ ઓછો હોય, મગફળીનો ભાવ ટેકાના ભાવ જે છે એ માર્કેટ ભાવ કરતા ઓછો હોય? સ્વામિનાથને તો આવું કહ્યું જ નથી. એટલે જોયા જેવું એ છે, સ્વામિનાથનનું જે નામ છે, જેમ કર્પૂરી ઠાકુરનું નામ હતું, કર્પૂરી ઠાકુરને સરકાર ઉથલાવવામાં આ જ લોકો હતા, અને કર્પૂરી ઠાકુરને અત્યારે એ જ લોકો ભારત રત્ન આપે છે. એવી જ રીતે 2014 ની અંદર ખેડૂતોની સાથે જઈ અને નરેન્દ્રભાઈ વાયદો કર્યો હતો કે C2C+ જે વાત છે એ ટેકાના ભાવેની વાત છે, એ MSP નો ભાવ જે JK ભાઈએ ભાવ ગણાવ્યો, એ ભાવ નરેન્દ્રભાઈ 2014 માં ખેડૂતો સાથે જઈ અને એમણે પોતે દેશના વડાપ્રધાન ભાઈ મનમોહનસિંહને પત્ર લખ્યો હતો કે ભારતના ખેડૂતોને સ્વામિનાથનની ભલામણ મુજબના ભાવ મળવા જોઈએ. આ એક થઈ ભાવની વાત. બેન, બીજી વાત એને બહુ મસ્ત કરી હતી ને બહુ સારી વાત છે કે ખેડૂતોને સંશોધિત બિયારણ આપવું અને ઓછી કિંમતે આપવું. હવે ગુજરાતના સંદર્ભમાં તમે મને પૂછ્યું તો હું તમને કહેવા માંગુ છું કે 30 વર્ષના શાસનની અંદર ભાજપે એક સંશોધિત બિયારણ બનાવ્યું હોય તો એનું નામ જાહેર કરે. એક સંશોધિત બિયારણ જો આ સરકારે બનાવ્યું હોય તો એનું નામ જાહેર કરે. તમે સંશોધિત બિયારણ બનાવી નથી શકતા. ઉપરથી હું 50 સંશોધન કેન્દ્રો આ સરકારે વેચી નાખ્યા એના નામ આપી શકું. જે સંશોધન કેન્દ્રો હતા, બાજરા સંશોધન કેન્દ્ર હતું, નાળિયેરી સંશોધન કેન્દ્ર હતું, કપાસ સંશોધન કેન્દ્ર હતું, જેટલા સંશોધન કેન્દ્રો હતા એ બધા જ આ લોકોએ વેચી નાખ્યા છે. તો આ નરેન્દ્રભાઈનો આ પ્રયાસ છે સ્વામિનાથન સમિતિ અને MS સ્વામિનાથનના રસ્તે ચાલવાનો. આ એમનો પ્રયાસ છે કે સંશોધિત બિયારણો ખતમ કરી દેવા. ત્રીજું એને કહ્યું છે કે જે વધારાની બિન ઉપજાઉ જમીન છે ને ઉપજાઉ પેલા બનાવો, એ ખરાબાઓને તમે જમીન વિહોણા લોકોને આપો. હું પૂછવા માંગુ છું જમાવટના માધ્યમથી, અદાણી જમીન વિહોણા છે, અંબાણી જમીન વિહોણા છે, જેટલી વિન્ડ ફાર્મ કંપનીઓ, જેટલી સોલાર કંપનીઓ અને જેટલી કંપનીઓને તમે જમીન આપી છે, આ જમીન વિહોણા છે કે ગામડામાં જે ખેડૂત છે જે મજૂરી કરે છે એ જમીન વિહોણો છે. તો આમાં પણ તમે સ્વામિનાથનની ભલામણ જે હતી એ મુજબ નરેન્દ્રભાઈ કઈ જગ્યાએ કેન્દ્રમાં ગયા પછી ક્યાં ચાલ્યા છે અને ગુજરાતમાં હતા ત્યારે ક્યાં ચાલ્યા છે? આવી દરેક ભલામણ છે એ દરેક ભલામણ ઉપર આપણે ચર્ચા કરી શકીએ એમ છીએ કે કઈ ભલામણમાં રાજ્ય સરકારે શું કર્યું છે, કેન્દ્ર સરકારે શું કર્યું છે, અને સ્વામિનાથનની ભલામણો, એમની કામગીરી અને એ કામગીરીને આધારે એમને ભારત રત્ન મળવો, એમાં કોઈ વાંધો વિરોધ હોય જ ના શકે, એ આવકાર્ય જ છે. પણ દુઃખ એ વાતનું છે કે જે ભલામણોના આધારે એમને, જે એમની કામગીરીના આધારે એમને જે ભારત રત્ન મળે છે
એને સ્વર્ગમાં શાંતિ ત્યારે મળત જો એમણે આપેલી ભલામણોનો કદાચ સરકારે અમલ કર્યો હોત. કદાચ સ્વામિનાથન સ્વર્ગમાં બેઠા બેઠા પણ ભારત રત્ન કરતા વધારે ખુશ ત્યારે થાત જો આજે 13 તારીખનું જે ખેડૂતોનું દિલ્હી ચલોનું એલાન છે, આ ખેડૂતોએ દિલ્હી ચલોનું એલાન ન કરવું પડ્યું હોત અને સ્વામિનાથને બતાવેલા રસ્તા મુજબ ટેકાના ભાવ જો નરેન્દ્રભાઈ આજથી 2 વર્ષ પહેલા ખેડૂતો સાથે જે વચન આપ્યું હતું, જે વાયદો કર્યો હતો અને જેના કારણે ખેડૂત આંદોલન સમેટાઈ ગયું હતું, એનો જો અમલ થયો હોત તો આજે ખેડૂતોએ પાછું દિલ્હી ન આવવું પડત અને સ્વામિનાથન સ્વર્ગમાં બેઠા બેઠા કદાચ ખુશ થાત. MS સ્વામિનાથનની ભલામણોમાં જ એમનું મુખ્ય ફોકસ રહ્યું એ સૌથી પહેલા જમીન, એટલા માટે કેમ કે 91-92 નો જે સર્વે હતો ને એમાં આજે બહુ પરિસ્થિતિ વિશેષ બદલાઈ નથી હિરેનભાઈ, કે ઉપરનો જે આપણો જે ઉપરનો 10% હિસ્સો છે અમીરીની બાબતમાં, એ 10% હિસ્સાની પાસે એ વખતે 54% જમીન અને નીચેના 50% માણસોની પાસે માત્ર 3% જમીન. હવે તમે એમાં વિચારો કે એના પછી એની જમીનનું ડિસ્ટ્રીબ્યુશન, ફાળવણી, સરકારી ખરાબાઓ બધા પર એમણે ખાસું વિસ્તારથી લખ્યું છે. એના પછી એમણે પાણીની વાત કરી, સિંચાઈની સુવિધાઓ પહોંચે, એમનો મુખ્ય ફોકસ ટેકનોલોજી પહોંચે, મેનેજમેન્ટ પહોંચે અને માર્કેટ પહોંચે. આ બધી બાબતોમાં આપણે આટલા બધા આધુનિક છીએ અને છતાંય આપણે ખેડૂતોને કે ખેતીને કેમ આધુનિક ન બનાવી શક્યા, એમાં ક્યાં ત્રુટિ રહી, એ બધા વિષય પર આપણે બધા ભેગા થઈને થોડો વિચાર કરી શકીએ, એનો એ ઉદ્દેશ્ય છે. એટલે હું JK પટેલ પાસે જાઉં એ પહેલા ફરીવાર તમારી પાસે એ જ વાતને લઈને આવી રહી છું હિરેનભાઈ, કે જે હિપાલભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સંશોધિત જાત આપણે કઈ આપી શક્યા બિયારણની. મારા હાથમાં એક પેન છે, ઉદાહરણ તરીકે હું એને 5 કે 10 રૂપિયા જેટલાની પણ લઉં છું. એક કંપની નક્કી કરે છે કે એનું પ્રોડક્શન કોસ્ટ કેટલું છે, એમાં એને મજૂરી કેટલી ચૂકવવી પડે છે, એના માર્કેટિંગમાં કેટલો ખર્ચો થશે, એના પેકેજિંગમાં કેટલો ખર્ચો થશે, અને પછી એનો પ્રોફિટ એની અંદરથી કાઢે છે અને પછી એ મારા હાથમાં પેન પહોંચાડે છે. તો પેન ખૂબ મહત્વની છે અને અમારા માટે તો પેન સૌથી મહત્વની છે, પત્રકારો માટે. પણ માણસ માત્ર માટે અનાજ મહત્વનું છે, એ શું ખાય છે એ બહુ જ મહત્વનું છે. એનો ભાવ ખેડૂત ક્યારેય નક્કી નથી કરી શકતો. તો એનો ભાવ જ્યારે નક્કી કરવા માટે સૂચનો આવ્યા તો તમને એવું કેમ લાગે છે કે એ ભલામણોમાં સરકાર સાર્થક થઈ? શું ખેડૂતને ખરેખર એ બધું જ મળી ગયું છે અને મળવું જોઈએ? દેવાંશી, જે રીતે કોંગ્રેસના મિત્રો એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા માટે આક્ષેપો કરતા હોય છે, પરંતુ જ્યારે MS સ્વામિનાથન કમિટીની રચના થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. MS સ્વામિનાથને જ્યારે રિપોર્ટ આપ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. જે સરકારો હતી એમણે એ રિપોર્ટ લાગુ કરવો જોઈતો હતો. એમણે એ લોકો કશું કરી શક્યા નથી. સર, દે આર ફેલ્યોર. એ લોકો નિષ્ફળ છે એટલા માટે જ તમે શાસનમાં છો ને. તો આજે થોડું શ્વેતપત્ર લાવ્યા છીએ કે આપણે એના વિશે આપણું વાત પૂરી કરવા દઈશ, પણ આ થોડો વિષય ડાયવર્ટ ના થઈ જાય એટલા માટે મેં તમને વચ્ચે ટોક્યા. પ્લીઝ મને 1 મિનિટ મારી વાત પૂરી કરવા દો. એ લોકો એની નીતિઓ, એનો રિપોર્ટ લાગુ કરી શક્યા નથી. ગૌરવ એમને હોવું જોઈએ કે અમારે સરકારો વખતે જે તજજ્ઞ માણસ, જેને અમે કમિટીનો ચેરમેન બનાવીએ છીએ અને આ દેશની ખેતી માટે જે દિશા બતાવે છે, એ વ્યક્તિનું મરણોત્તર સન્માન એટલે કે ભારત રત્ન એવોર્ડ ભારતીય જનતા પાર્ટી સરકાર આપે છે. અમે એમને કોઈ ન્યાય આપી શક્યા નથી, એ વાત પણ એમણે સ્વીકારવી રહી. બેન, આપણે વાત કરીએ સંશોધિત બિયારણો. આ રાજ્યની અંદર ગુજરાત સરકાર સ્થાપિત ગુજરાત રાજ્ય બીજ નિગમ છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખેડૂતોને પોસાય પરવડે એ પ્રકારે બિયારણો ખરીફ ઋતુની અંદર પણ આપવામાં આવે છે અને સીડ પ્રોડક્શન એટલે કે પેલું પ્લોટિંગ કરી ખેડૂતો મારફતે બિયારણ ઉત્પાદન થાય એ પ્રકારેના પ્રયાસો થાય છે. અને જે બિયારણ સારું ઉત્પાદન થયું છે એ પણ ખેડૂતોને રાહત દરે આપવા માટેના સરકાર એ ગુજરાતની અંદર સંપૂર્ણપણે પ્રયાસ કરે છે અને થઈ રહ્યું છે. હા, આપની વાત ચાલુ છે કે પૂરી થઈ હિરેનભાઈ? મારી વાત એટલે કે રાજ્યની અંદર જે સંશોધિત બિયારણો છે, હાઇબ્રિડ બિયારણો છે, જે વધુ ઉપજ આપતા બિયારણો છે, એ ગુજરાત સરકાર અને ગુજરાતની ખેતી યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત થયા હોય છે, RCI દ્વારા જે સંશોધિત થયા હોય છે, એવા પ્રમાણિત બિયારણોનું એ પ્લોટિંગ કરાવી, ઉત્પાદન કરી અને સંશોધિત બિયારણો ગુજરાતના ખેડૂતોને વ્યાજબી પ્રમાણમાં મળે એ માટેના પ્રયાસો એ રાજ્યની સરકાર કરતી હોય છે. બીજી વાત કે આક્ષેપો કરવા એ ખૂબ સહેલા હોય છે.
સરકારે બિયારણની કે સંશોધિત જે સંશોધન કેન્દ્રો છે એમની જમીન વેચી નાખી, આવું કરી દીધું, તેવું કરી દીધું. આ રાજ્યની અંદર સરકાર હસ્તકની જે સંશોધન કેન્દ્રો છે એમાં કશું જ વેચવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર આક્ષેપો થઈ શકે. સારા વાતાવરણને ડોળવાનો ખેડૂતના નામે આ ખૂબ સારો એક અખતરો એ કોંગ્રેસ કાયમી કરતી હોય છે. એ પ્રકારના આક્ષેપો છે. ગુજરાતની અંદર તમે આને પોલિટિકલ એટલે એ જ્યારે તમારા પર આક્ષેપ કરે છે તમે એનો એકદમ સંક્ષિપ્તમાં આક્ષેપમાં જવાબ આપો, પણ એ જે તર્કના આધારે કરે છે એ તર્કનું કાઉન્ટર કરો ને તમે. એ કહી રહ્યા છે કે સંશોધિત જાતિ બતાવો તો તમે આપો નામ, જો હોય તો આપ તમારી પાસે. જો એ કહી રહ્યા છે કે આપણે ત્યાં યોજના લાગુ નથી થઈ તો તમે એ યોજના લાગુ થઈ એ બતાવો કે મુખ્યમંત્રી કિસાન સહાયમાં કેટલા લોકોને આપી તમે મદદ. તમે એવું કહો કે આપણે ત્યાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના ચાલુ છે કે નહીં. તમે એ કહો કે MSP માં ખરેખર એ સમીકરણ લાગુ થઈ રહ્યું છે. તમે એ જવાબ આપો કે કઈ ટેકનોલોજી આપણે પહોંચાડી. તમે એ જવાબ આપો કે આપણે કઈ સરકારી ખરાબા હતા કે જેને સુધારીને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તો હું એવું ઈચ્છી રહી છું કે આપણે તર્કબદ્ધ ચર્ચા કરીએ. એવું નહીં કે આ તો કોંગ્રેસ વાળા બહુ ખરાબ છે ને આક્ષેપ લગાવે છે ને તમે એવું કહો કે ભાજપે બહુ જ કર્યું, પણ શું કર્યું, ક્યાં કર્યું અને કેવી રીતે કર્યું. એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીશું તો મને લાગે છે કે કશું ફ્રૂટફુલ રહેશે એનાથી. આ તો કઈ વોટ તો મળતા નથી કે ડિબેટથી કે એનાથી જતાય નથી રહેવાના, એનાથી કોઈ ફરક એ રીતે નથી પડતો. પણ એક સારી હેલ્ધી ચર્ચા કરી શકીએ આપણે, બસ એ કોશિશ છે. પલભાઈ 30 સેકન્ડમાં તમારી વાત કરો, પછી મારે જેકેભાઈ પાસે જવું છે. તો કે એક નામ આપો, સંશોધિત જે બિયારણ છે એનું નામ આપો. એને કહ્યું કે ખોટા આક્ષેપો કરે છે, કોઈ સંશોધન કેન્દ્રો અમે વેચ્યા નથી. જુનાગઢનું નાળિયેરી સંશોધન કેન્દ્ર અત્યારે છે ખરું એ ખેતર કે ત્યાં બિલ્ડિંગ ઊભું છે? વલસાડની અંદર શેરડી સંશોધન કેન્દ્ર, ચીકુવાડી સંશોધન કેન્દ્ર, આંબા સંશોધન કેન્દ્ર, આ 3 સંશોધન કેન્દ્ર હું નામ સાથે કહું છું. ત્યાં સંશોધન કેન્દ્ર છે કે કોકના મકાન છે, બિલ્ડિંગ છે? એ સરકારી ઇમારત પણ હોઈ શકે, પણ સંશોધન કેન્દ્ર તો નથી. આજે તમે મને કહ્યું કે આ ખોટા આક્ષેપો એને કહેવાય કે જેનો કોઈ ધડમૂળ ના હોય, પાયો ના હોય. હું આક્ષેપો નથી કરતો, આધાર પુરાવા સાથે વાત કરું છું. સંપૂર્ણ આધાર પુરાવા સાથે કહું છું. અને એમણે કહ્યું કે એમના સરકારમાં, અરે ભાઈ તજજ્ઞ હતા, તજજ્ઞની અમે કદર કરી. એ માણસને અમે સ્વામિનાથન આયોગનો મુખ્ય બનાવ્યા, બરાબર છે. અને જે બેન હું કહું છું હા કે અમે નથી સ્વીકારી શક્યા એટલે અમે સત્તામાંથી ગયા, અમે સ્વીકાર્યું. પણ નરેન્દ્રભાઈ તો ભારતના ખેડૂતોને સાથે લઈ અને એમને ખેડૂતોની વચ્ચે જાહેરમાં એને આપેલું વચન છે. આ 2014 પહેલા નરેન્દ્રભાઈએ વચન આપ્યું છે. એમની હાજરીમાં મનમોહનસિંહને પત્ર લખ્યો છે. અને આજથી 2 વર્ષ પહેલા જયારે ખેડૂતોએ આંદોલન સમેટ્યું, જયારે સમાધાન થયું, ત્યારે પણ નરેન્દ્રભાઈએ બાહેધરી આપી હતી કે અમે MSP લાગુ કરશું. ઓકે જે કે ભાઈ મારે એ જાણવું છે કે જે જમીન, પાણી, ખાતર, બાકીની બધી એમણે વાત કરી સંશોધનની, પણ એમાં સિંચાઈમાં તો કદાચ ગુજરાત રાજ્યમાં ઘણી સારી વ્યવસ્થા લાગુ થઈ. જો આપણે સરખામણી આજથી 10 વર્ષ પહેલાની ગુજરાતની સિંચાઈની વ્યવસ્થાઓ જોઈએ અને આજે જોઈએ તો તમે એમાં તો પોઝિટિવ ચેન્જ જોઈ શકતા હશો. ને એમાં જ્યારે તમે સૌરાષ્ટ્રથી છો તો નર્મદાની કેનાલ પહોંચવાની વાત હોય, સુરેન્દ્રનગરમાં પમ્પિંગ સ્ટેશન ઊભું થવાની વાત હોય કે એના સિવાયની ઘણી બધી યોજનાઓ કે જેમાં આપણને દેખીતું દેખાય કે આંખોની સામે દેખાય કે સરકારે પ્રયાસો કર્યા છે. એ પ્રયાસો એક્ઝેક્ટલી ખેડૂત સુધી કેટલા પહોંચ્યા? સરદાર, તમે બેન જે નર્મદાની વાત કરી, સરદાર સરોવર નર્મદા નિગમ, બરોબર, એ યોજના ખરેખર 2012માં પૂર્ણ કરવાની હતી અને ગુજરાતમાં 17.8 લાખ હેક્ટર કમાન્ડ વિસ્તારને ખેડૂતોને પાણી પોગાડવાનું હતું. અત્યારે હિરેનભાઈ નહીં સ્વીકારી શકે, અત્યારે 7 થી 7.5 લાખ હેક્ટરમાં પાણી પોગે છે. જયારે મારા વિસ્તારની જ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાને જે તે સમયે 3,51,010 હેક્ટર કમાન્ડ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાને મળે, પરંતુ હાલના ટાઈમે પણ 2 લાખ હેક્ટરને કમાન્ડ વિસ્તાર મુજબ પાણી પહોંચતું નથી. માઇનર કેનાલ, સબ માઇનર કેનાલ અને 0 લેવલથી 0.500 મીટરના કામ હજુ પણ જમીની લેવલ ઉપર બાકી છે. કમાન્ડ વિસ્તારની જે પરિસ્થિતિ કહેવાય, જેને કમાન્ડ વિસ્તાર કહેવાય, ખરેખર તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક અંધેર ચાલી રહ્યું છે કે અમુક લોકોને, હું કોઈ પક્ષ સાથે નથી જોડાયેલો, પણ હિરેનભાઈ સત્ય કહેશે કે કોઈને ખબર જ નથી કે કમાન્ડ વિસ્તાર કેવી રીતે મેનેજ થાય. દુઃખની બાબત એ છે કે જ્યાં દેવાંશીબેન સમજો
કે છેલ્લે ખેતર સુધી પાણી પહોંચાડવા માટે ચકથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું હોય. એ પાઇપલાઇનમાં પાણી નાખવા માટે માઇનર કેનલ જોઈએ. એ માઇનર કેનલ નથી બની, પણ જમીનમાં પાઇપલાઇન નખાઈ ગઈ. આવા ભ્રષ્ટાચારો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરપૂર છે. જ્યારે પણ કોઈને જોવા હોય તો હું બતાવવા તૈયાર છું. રહી વાત કપાસની, સંશોધનની વાત કરી, પાલભાઈએ બધી અલગ અલગ વાત કરી, પણ આપણે બધામાં નથી જતા. દેવાંશીબેન, તમે પણ સમજો હો કે ગુજરાતના મુખ્ય પાક કપાસ અને મગફળી અને એરંડા. તો કૃષિ યુનિવર્સિટીએ વર્ષો પહેલા શંકર 4, શંકર 6, શંકર 8 અને શંકર 10, મારા ખ્યાલ પ્રમાણે હિરેનભાઈ ખેતી સમજતા થયા તે પછી શંકર 10 પહેલા વેરાયટીનું સંશોધન થયેલું. શંકર 4 કૃષિ યુનિવર્સિટી સુરતે રિસર્ચ કરેલું. પરંતુ શંકર 10 પછી છેલ્લા કેટલાય વર્ષોથી આમાં યુપીએ, એનડીએ બધી ગવર્મેન્ટ ફાઇનલ કપાસની બાબતમાં તો જવાબદાર છે કે વિદેશની મોન્સેન્ટો કંપની આવી અને બોલગાર્ડનું અસ્તિત્વ થયું. જીએમઓ સીડ ચાલુ થયા એ પછી એક પણ વેરાયટી આપણે ભારત સરકાર, ગુજરાત સરકાર ખેડૂતોને જીએમઓ કે વિધાઉટ જીએમઓ કે એક્ટિવિટી ટાઈપની ટેકનિકલ એક પણ વેરાયટી આજ સુધી ભારત સરકાર આપી નથી શકી. હિરેનભાઈ, તમે 2015માં આપણે આ ડિબેટ કરતા હોત તો તમે વિપક્ષની વાત કરીએ, અમે પણ સ્વીકારીએ કે જે તે સમયે મનમોહનસિંહે C250 લાગુ ના કરી એટલે ખેડૂતોએ મનમોહનસિંહને ઘરે બેસાડી દીધા. પણ 10 વર્ષ પછી જ્યારે તમે આ શબ્દ કાઢો હો, 10 વર્ષ સુધી અમે ભારતીય જનતા પાર્ટી ઉપર એટલે વિશ્વાસ નતો મૂક્યો કે આજ તમે 10 વર્ષ પછી અમને એ સવાલ કરો કે પેલા એ નતો આપ્યો. અરે યુપીએ નતો આપ્યો ત્યારે તમે એનડીએ ઉપર વિશ્વાસ મૂક્યો હતો, અને 10 વર્ષ પછી એનડીએ ગવર્મેન્ટ એમ કહેતી હોય કે ગુલામને તો આપ્યું નતું. અરે ભાઈ, એમને નતું આપ્યું એટલે તો C250 માટે તમારી પાસે આવ્યા હતા. અને 10 વર્ષ પછી આ સવાલ નો આ પ્રકારનો જવાબ અમે આ સરકાર જોડે બેન ના આશા રાખી શકીએ. અને બીજી વસ્તુ કે સીડ સર્ટિફિકેશન એજન્સી, બેન સીડ સર્ટિફિકેશન એજન્સી હતી ગુજરાતની, અને ગુજરાતનો બિયારણની એક આખા દેશમાં વેલ્યુશન હતી કે ગુજરાતનું આ બિયારણ જેટલું તંદુરસ્ત સારું બિયારણ ના હોય. અત્યારે સીડ સર્ટિફિકેશન એજન્સી ખતમ થઈ ગઈ. આજ બેન તમને માનો ઓર્ગોનિક, બાયો ઓર્ગોનિક અને એવા બધા પ્રોપરગોન્ડાના નામે કાતિલમાં કાતિલ ઝેર ગુજરાતમાં વેચાઈ રહ્યું છે. ગઈ સાલથી લઈ અત્યાર સુધીમાં ગુજરાત કૃષિ મંત્રીને પત્ર દ્વારા, ડિબેટો દ્વારા, અલગ અલગ માધ્યમ થકી ગુજરાતમાં કપાસના 2 નંબરી બિયારણના રાફડા ફાટેલા છે, ભલામણો કરી. અને ભાઈ હિરેનભાઈ, છેલ્લે ગુજરાતની એક વાત સાંભળી લ્યો કે દેવાંશીબેન, આપણે બધા જ એક પ્રકારનો ગુનો કરીએ તો ગુનો દાખલ થાય તો આપણને સજા પણ એક જ પ્રકારની થાય ને. ગુજરાત કૃષિ વિભાગમાં એક જ પ્રકારની સજા અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પ્રકારની થાય છે. અને આના પુરાવા પણ કૃષિ વિભાગના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ થી મારી જોડે છે. એટલે હિરેનભાઈ, બહુ પક્ષ વિપક્ષમાં ના પડો, પણ ખરેખર અમે બિન રાજકીય લોકો રહ્યા ને, તમારી કેન્સરની ગાંઠ બતાવીએ અને કેન્સરની ગાંઠનું ઓપરેશન નહીં કરાવો તો એ ગાંઠ ક્યારેક ભયંકર તમારા માટે જીવલેણ સાબિત થશે. ઠીક છે હિરેનભાઈ, છેલ્લે મારે ખાલી એટલું સમજવું છે કે આપણે જ્યારે નેતાઓને સાંભળીએ અથવા કોન્ફરન્સીસ સાંભળીએ ત્યારે એવું થાય કે 2047નું ઉદાહરણ તરીકે રોડમેપ બજેટમાં, તો બજેટમાં ઘણી બધી યોજનાઓ બહુ અદ્ભુત અને બહુ સરસ છે, પણ પ્રશ્ન એ થાય કે ખેડૂતો માટે શું છે, એનું વિઝન શું છે, કે આપણે છેક દૂર સુધી વિચારીએ 2047માં આપણે ખેડૂતને ક્યાં જોઈ રહ્યા છીએ. આપણે એવું માનીએ કે આપણે ખેડૂતને બંગલામાં જોઈ રહ્યા છીએ. ઘણા બધા ગામડાઓમાં સરસ સરસ બંગલા બનાવ્યા છે ખેડૂતોએ. ઘણીવાર નેતાઓ એ રીતે જસ્ટિફાઈ કરે છે કે જુઓ તમે, અહીંયા ખેડૂતના ઘરની બહાર ગાડી ઊભી છે, પણ કોઈ નથી કહેતું કે એને કેટલી જમીન વેચીને પછી ગાડીઓ લીધી છે એને, અને એ જમીન એના વેચ્યા પછી એનું શું થયું છે એના વિશે પણ આપણે ઘણીવાર વાત નથી કરતા. તો આપણે એટલી મોટી વાતો કરી, એટલા મોટા સપના બનાવીએ, પણ આપણી પાસે એ રોડમેપ કેમ નથી કે આજે 2047માં અહીંયા પહોંચીશું, પણ કયા કયા સ્ટેપથી પહોંચીશું, એના માટે ખેડૂતોએ શું કરવાનું છે, એના માટે સરકાર એના માટે શું કરશે. એગ્રો પ્રોડક્ટ બનાવે છે એ બધા લોકો માલામાલ થતા જાય છે, પણ જે એનો એગ્રીકલ્ચર ધંધો છે એ લોકોને કેમ કશું નથી મળતું. હિરેનભાઈ, દેવસિંહ, જે રીતે આપણે વાત કરી કે આ દેશના ખેડૂતોને
એના ઉત્પાદનના પૂરતા ભાવો મળવા જોઈએ. આ ખેતી પ્રધાન દેશની અંદર એક રોડમેપ એ પણ તૈયાર થવો જોઈએ. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં કેન્દ્ર સરકાર દ્વારા આ દેશના ખેડૂતો એ આત્મનિર્ભર બને, આ દેશ આત્મનિર્ભર બને એ દિશાની અંદર અનેકવિધ કાર્યક્રમો થકી આપણે એ રોડમેપ તૈયાર કરતા જઈ રહ્યા છીએ. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે વાત કરી છે કે મહિલા સશક્તિકરણ, યુવાઓને રોજગારી હોય, ખેડૂતોને પૂરતા ભાવો હોય અને ગરીબો જે છે એ ગરીબી આ દેશમાંથી હટે એ માટેના પ્રયાસો હોય, એ દિશા ઉપર ભારત સરકાર એ આગળ વધી રહી છે. અને એને લઈને અનેકવિધ આ બજેટની અંદર આપણે જોયું છે કે એ બજેટની અંદર પૂરતું ફંડ પણ ફાળવવામાં આવ્યું છે. અનેક નવી યોજનાઓ થકી પણ ગુજરાત હોય કે દેશ હોય, આપણે ભૂતકાળની અંદર ક્યારેય નથી જોયું કે આ દેશની અંદર આપણે જોયું ખેતીની અંદર આપણે જઈએ તો ખેડૂતના ખભા ઉપર પંપ હોય, એને બદલે આજે આધુનિક ભારત, આજે આ દેશની અંદર ખેડૂતો ડ્રોનથી દવા છાંટતા થાય એ ટેકનોલોજી આ દેશની અંદર આવી છે. એની પાછળનું કારણ એ છે કે આ દેશની સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે પ્રયાસ કરી રહી છે અને એ દિશાની અંદર આપણો દેશ એક ખેડૂતો થકી આગળ વધી રહ્યો છે. ઓકે, એકદમ સંક્ષિપ્તમાં જે કે ભાઈ 30 સેકન્ડમાં તમારી વાત પૂરી કરો એટલે હું પાલભાઈનો છેલ્લો રાઉન્ડ લઈ લઉં, ચર્ચા પૂરી કરવી છે. હિરેનભાઈને એક જ સવાલ કરવા માંગુ છું કે દેશના ખેડૂતોએ લાખો ટન ડુંગળી પકવી, દેશની રાજનીતિએ એટલું બધું સરસ કાર્ય કર્યું કે ડુંગળી પકવતા ખેડૂતો એક જ દિવસમાં માલામાલ થવાની જગ્યાએ રાતા પાણીએ રડતા થઈ ગયા. એનો જવાબદાર કોણ? હિરેનભાઈ, જો તમારે જવાબ આપવો હોય તો, નહીં તો પછી હું આગળ લઈ જાઉં ક્વેશ્ચન. એકદમ સંક્ષિપ્તમાં. જે રીતે વાત કરે છે ડુંગળીના ભાવને લઈને, આયાત અને નિકાસની નીતિ જે આપણે બધા જાણીએ છીએ કે એ નીતિને અનુરૂપ કંઈક ને કંઈક નિર્ણયો લેવાયા હતા અને એમાં જે ખેડૂતોને નુકસાન થયું એની સામે પણ અમે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓએ સરકારશ્રીનું ધ્યાન દોરી અને આની અંદર સારા પરિણામો મળે એ માટેના પ્રયાસ એ થઈ રહ્યા છે. નહીં, જવાબદાર કોણ? પ્રશ્ન એ હતો, જવાબદારી તો લેવી પડે. સાંસદે ધ્યાન દોર્યું તો મતલબ સરકાર જવાબદાર હશે, બરાબર? થોડી ઘણી પણ થોડું એ વિષયની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે અને એમાં પણ જ્યારે આ નિકાસબંધી થઈ છે, નિકાસબંધી હટાવવા માટે ગુજરાતના સંસદ સભ્યશ્રીઓએ સરકારશ્રીમાં ધ્યાન દોરી અને ગુજરાતના ખેડૂતો અથવા તો ડુંગળી પકવતા ખેડૂતોને ઓછું નુકસાન થાય એ માટેના પ્રયાસો થયા છે. અને કેન્દ્ર સરકાર દ્વારા પણ નાફેડ મારફતે ખેડૂતો પાસેથી એ સીધી જ ડુંગળી ખરીદી અને ભાવો ઘટે નહીં એ માટેના પ્રયાસો પણ થયા છે. ઠીક છે, પ્રયાસો થયા છે. હવે એની સફળતા નિષ્ફળતા એ કુદરતના હાથમાં છે એવું તમે ટૂંકમાં કહેવા માંગો છો. કેમ કે જો પ્રયાસો પ્રામાણિક હોય તો મોટા ભાગે એનું પરિણામ મળતું હોય છે. પાલભાઈ, છેલ્લે મારે એક પોલિટિકલ વાત એ સમજવી છે કે જો કોઈ તમને સતત મારતું હોય, જો કોઈ તમને સતત પરેશાન કરતું હોય, જો રોજ તમારી જિંદગી કોઈ ઝેર જેવું બનાવતું હોય, તો કોઈ પણ વ્યક્તિ એને ચૂંટીને શું કામ લાવે? ગુજરાતમાં જો તમે એવું કહેવા માંગો છો કે ખેડૂતોને ખરેખર સમસ્યા છે અને એમનું કશું જ સારું નથી થયું કે કલ્યાણ નથી થયું, તો 26માંથી 26 બેઠકોને એ પણ આટલી બહુમતી સાથે આપે, એવા તો ગુજરાતના ખેડૂતો નથી. તો મતલબ કે કશુંક તો સારું થયું હશે જે વિપક્ષ તરીકે તમે જોવામાં ચૂકી રહ્યા છો. દેવંશીબેન, આપનો હું જવાબ આપું એની પહેલા જે હમણાં જ વાત છેલ્લે થઈ, ડુંગળીના ટેકાના ભાવની ખરીદી, સરકાર નિકાસબંધી કરી, કપાસમાં નિકાસબંધી કરી, જ્યારે તુવેરની માર્કેટમાં આવવાની હતી ત્યારે આયાત કરી, જ્યારે કઠોળ માર્કેટમાં આવવાનું હતું ત્યારે સરકારે આયાત કર્યું. અને છેલ્લું નવી વાત, અત્યારે સરકારે ખેડૂતોના ઘઉં જ્યારે માર્કેટમાં આવવાના છે ત્યારે 5 લાખ મેટ્રિક ટન ઘઉં માર્કેટમાં ઓલરેડી મૂકી દીધા છે. હવે આમાં જવાબદાર જે ભાઈનો જવાબ કદાચ એને મળી ગયો હશે કે કોણ છે એ. નંબર 2, પાણીની તમે વાત કરી હતી કે જે શું કહેવાય સિંચાઈ માટેની વ્યવસ્થાની સ્વામિનાથનજીની વાત હતી, એનો જે વાત હતી 2 મુદ્દાની હતી. એક તો જળ સ્ત્રાવમાં વધારો કરવો અને 2, દરિયામાં જતા પાણીને રોકવું અને પાણીના સ્તરને ઊંચા લઈ આવવા. આ સ્વામિનાથનજીનો ઉદ્દેશ હતો. અને એના માટે જો નરેન્દ્રભાઈ સ્વામિનાથનના મુદ્દે ચાલ્યા હોત તો ક્યારની કલ્પસર યોજના અમલમાં આવી ગઈ હોત. કલ્પસર યોજના જે મોટું સપનું બતાવ્યું, 3000 કરોડનું એમાં નાળિયેર નાખવામાં આવ્યું, પધરામણીનો ખર્ચ 3000 કરોડનો એમાં આપણે થયો છે અને
પછી એ માત્ર અને માત્ર અત્યારે એક સપનું જ છે. દરિયાકાંઠામાં જે પાણી જવું જોઈએ જાય છે એને રોકવા માટે જે બંધારા યોજના છે, આ મારો જિલ્લો આખો લગભગ 3 બાજુ દરિયાઓ છે. 4 બંધારા યોજના એવી છે બેન કે માત્ર 5 ખેડૂત કે 7 ખેડૂત ને ખાલી જમીન વળતર આપવામાં આવે તો ત્યાં ડેમ થઈ શકે એમ છે, એના માટે અટકેલું છે. અને આ જે તે સમયે કોંગ્રેસના સમયમાં બંધારા યોજનાઓ મંજૂર થયેલી છે. ભાજપ સરકાર એ 10 ખેડૂતોને, એ 15 ખેડૂતોને વળતર નથી આપી શકતા. એનું મોટામાં મોટું ઉદાહરણ ગઈકાલે હેમંત આહિરે વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં પણ સરકારે કહ્યું છે કે આટલા જ ખેડૂતો છે અને એને વળતર આપવાનો પ્રશ્ન છે અને એના કારણે આ ડેમ નથી થતો. એટલે સરકારની પાણી બાબતની નીતિ કેવી છે આના ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે જવાબ તમારો. તમારો જવાબ બેન, તમારો સવાલ જ એવડો મોટો છે કે સંક્ષિપ્તમાં ન હોઈ શકે, એટલા માટે ન હોઈ શકે. આપ માફ કરજો, પણ અત્યારે દેશમાં કોઈ પણ નાગરિક હોય એની પરિસ્થિતિ છે એ 150 ફૂટ ઊંડા કૂવામાં બેઠેલા માણસ જેવી છે. એને જે દિવાલ દેખાય છે એ દિવાલની અંદર જે પથ્થર દેખાય છે ને એ એક ટીવી ચેનલ છે અને લોકમાનસ છે ટીવી ચેનલ બનાવે છે. બહુ સ્પષ્ટ છે, લોકમાનસ છે ટીવી ચેનલ બનાવે છે. કોઈ પણ ચેનલ બદલો એક જ વાત આવે, મોદી મોદી મોદી, બીજી કોઈ વાત જ ના આવે. એટલે હું એમ નથી કહેતો કે અમે જવાબદાર નથી. અમારી ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ છે, ખામીઓ છે, હું સ્વીકારું છું. પણ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ, એને લૂણો લાગ્યો એમ ન કહી શકાય, પણ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે એ લગભગ ભાંગીને ભૂકો થઈ ગયો છે. તમારા જેવા થોડા ઘણા, જેને કાયદેસર તો પત્રકારત્વ કહી જ ના શકાય, કારણ કે ચેનલો જે છે જેનો બહુ મોટો વ્યાપ છે. આપ તો યુટ્યુબરમાં આવો છો બેન, એટલે જેના માટે સૌથી મોટી જવાબદારી છે એ જવાબદારી પોતે ભૂલી ગયા છે. અને એના કારણે લોકમાનસ જે છે, અહીંયા ખંજવાળનો મેસેજ આપવાનો ચાલુ થાય કે અહીંયા ખંજવાળ છે એટલે બધી ચેનલો એ ખંજવાળ ચાલુ કરી દે કે અહીંયા જ ખંજવાળ છે. આ ખંજવાળ આપણે ભૂલીએ ને એની બેન અહીંયા નવી ખંજવાળ ચાલુ થઈ જાય છે. એ પછી રામ હોય, હિન્દુત્વ હોય, ભારત પાકિસ્તાન હોય, ગમે તે હોઈ શકે. પણ વાસ્તવિકતા આ છે કે લોકો ને જે લોક માનસ બનાવવા માટે જેની મુખ્ય જવાબદારી છે એ લોકો પેલા ભૂલ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમે અમારું કર્તવ્ય ભૂલી ગયા હઈશું એવું હું માનું છું બેન. ઠીક છે હિરેનભાઈ, તમે જે જવાબ આપવાના હતા એકદમ અમુક સેકન્ડ્સમાં પૂરો કરો તો આપણી ચર્ચા લગભગ 40 મિનિટે પહોંચી છે એટલે આપણે પૂરી કરીએ. અનમ્યુટ કરવું પડશે તમારે માઇક. જે રીતે આ રાજ્યની આપણે વાત કરીએ તો નર્મદાના પાણી આપે જ કહ્યું કે આ રાજ્યની અંદર ફેરબદલ આવ્યો છે. ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓ સુધી નર્મદા યોજનાઓ થકી આપણે પાણી પહોંચાડી શક્યા છીએ. આની અંદર ઉત્તર ગુજરાત હોય તો સુજલામ સુફલામ યોજના હોય અને સૌરાષ્ટ્ર હોય તો સૌની યોજના મારફતે આપણે ડેમો સુધી પાણી પહોંચાડી શક્યા છીએ અને એના પરિણામે આ રાજ્યની અંદર ખેડૂતો ખુશ છે. અને ખેડૂતો ખુશ એટલા માટે કે એમની ખેતીને પાણી મળ્યું છે, એમની જમીનને પાણી મળ્યું છે. એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે, ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. પરંતુ કોંગ્રેસના મિત્રોએ આ લોકશાહીની ચોથી જાગીર એને લૂણો લાગ્યો છે એ વાત કરી અને પત્રકારત્વ જગતને ક્યાંક ને ક્યાંક એ ભાનમાં લેવાનો પ્રયાસ કરે કે આ લોકશાહીમાં સારું ન ગણી શકે. પત્રકારત્વ એ સ્વતંત્ર છે અને પત્રકારો એ પોતાની વાત એ સ્વતંત્રતાથી કાયમ એ રજૂ કરતા રહીએ છે. હજી સરકારે અમને યુટ્યુબર નથી ગયા, બિલ હજુ પ્રોપર એ રીતે પાસ નથી થયું પાલભાઈ, એટલે અમે તો હજુ પણ એવું જ માનીએ છીએ કે અમે જર્નલિઝમ કરીએ છીએ. અત્યારે પેલું કાઉન્ટર લેવા જઈશું તો સમય નથી મારી પાસે, એટલે સોરી, પણ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. હા ઠીક છે, એકદમ ક્રિસ્પમાં. હા ઓકે પાલભાઈ, એકદમ ક્રિસ્પમાં તમારે અનમ્યુટ કરવું પડશે. ના, હું અનમ્યુટ જ છું. મારો જે વાત છે એ તમામ મીડિયાને લઈને મેં નથી કહ્યું, એટલે તો કહ્યું તમારા જેવા કોઈ છે, બરાબર છે. નંબર 1,
હા, મેં તો અને હિરેનભાઈની જેને વાત જેને ગોદી મીડિયા જેના માટે સ્પેશિયલ શબ્દ થઈ ગયો છે એના માટેની આ વાત છે બેન. અને હિરેનભાઈએ જે સુજલામ સુફલામ ની વાત કરી એનું ટૂંકું ઉદાહરણ આપું છું. જેને સૌની ની વાત કરી હિરેનભાઈ, સૌનીમાં 2012માં નરેન્દ્રભાઈ સપનું દેખાડ્યું હતું. 2019માં સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવાના હતા. આજે 7 ડેમ નથી ભરી શક્યા. 7 ડેમ કેટલા? 115 માંથી 7 ડેમ નથી ભરાયા. સુજલામ સુફલામ યોજનાની અંદર હું વચ્ચે નથી બોલ્યો હિરેનભાઈ હું વચ્ચે નથી. ગુજરાતના ખેડૂતને કંઈક સાચું મળે, ખોટું નહીં. આ જમાવટ ચેનલના માધ્યમથી ખેડૂતને સાચું મળે એ પ્રયાસ એ દેવનસિંહ કરી રહ્યા છે. ત્યારે જે હિરેનભાઈ મેં અત્યાર સુધીમાં ખોટી વાત જ નથી કરી. હિરેનભાઈ હું વચ્ચે નથી બોલ્યો. તમારો ટર્ન આવે ત્યારે બોલજો. હિરેનભાઈ તમારો ટર્ન આવે ત્યારે બોલજો. એમાં તમને વાંધો ક્યાં છે? ઓકે દીપ એક્ઝિટ કરો બધાને. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં હિસ્સો લેવા બદલ. વાત આખરે એ છે કે ખેડૂતોને કશું જ નથી મળ્યું એમ ના કહી શકાય, પણ જે એની જરૂરિયાત હતી એ સંતોષાઈ નથી એ વાત સ્વીકારવી પણ પડે. એ સત્તાની ફરજ છે. અને એ બધાની વચ્ચેનો એક રસ્તો આપણે જોઈએ તો એવા લોકો કેટલા બચ્યા છે અત્યારે સત્તામાં કે જે લોકો ખરેખર સમજે છે કે ખેતી કેવી રીતે થાય છે, એમાં કેટલી મુશ્કેલી આવે છે ને એમાંથી બહાર ખેડૂતોને કેવી રીતે લાવી શકાય. જો આજે પણ ખેતીને એ ખરાબ વ્યવસાયની રીતે જોવામાં આવશે તો આપણે આપણું ભવિષ્ય બહુ જ ગંભીર ખતરામાં મૂકી રહ્યા છીએ. સરકારોથી ઉપર ઉઠીને, માત્ર ખેડૂતોથી ઉપર ઉઠીને આ સામાન્ય જનતાએ પણ વિચારવાની જરૂર છે કે આપણે ભોજન પણ જો બહારથી એક્સપોર્ટ કરવું પડે તો આપણે કઈ પરિસ્થિતિમાં આવીશું, ઇમ્પોર્ટ કરવું પડે તો. નમસ્કાર.